રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રામનવમીની ભવ્યથી ભવ્ય રીતે શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં આજરોજ ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમીનો પાવન પવિત્ર પર્વ હોય ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે। ધાર્મિક સ્થળો કે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે ઉપલેટાના હિન્દુ સંગઠન અને સંત મહંતો અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે। ત્યારે ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ફ્લોટ્સની વિશાળ શોભાયાત્રા નીકળી હતી। વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ફુલહાર કરી મોં મીઠું કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઉપલેટામાં રામનવમીનો પવિત્ર પર્વ એકતાનું પ્રતીક બની ગયો હતો, ભાઈચારો જોવા મળ્યો। ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી ફરી રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। રામ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયા બાદ મહાઆરતી કરવામાં આવી હતી। આજરોજ મહાઆરતી અને રામ ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। ઉપલેટાના વિવિધ સંસ્થા અને સંગઠન અને સંત મહંત અને હિન્દુ ધર્મના લોકોમાં અનેરો આનંદનો ઉલ્લાસ છવાયો હતો। પિન્ટુભાઈ વસવેલિયા, બજરંગ દળ સંયોજક, ઉપલેટા પ્રખંડ। રામ જન્મોત્સવની યાત્રા ત્રિલોકનાથ મંદિરેથી પ્રારંભ કરેલી અમે ત્યાંથી બાપુના બાબલા ચોક, સોની બજાર અને બડા બજરંગ મંદિરે છેલ્લે મહાઆરતી કરેલી અમે અને બાપુના બાબલા ચોકની અંદર સેલ્ફી પોઈન્ટ બનાવેલો, રામ ભગવાન, હનુમાનજી મહારાજ તેવા કટઆઉટ મૂકેલા છે અને શોભાયાત્રામાં ભારી સંખ્યામાં ભક્તો જોડાયા। મહાઆરતીની અંદરમાં પણ ભારી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તેથી કરીને હું સૌનો આભાર માનું છું। ઉપલેટા પ્રખંડમાંથી હું સૌનો આભાર માનું છું। વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।